વડોદરા મહાનગરપાલિકામાં રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય પિયુષ સોલંકીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનોએ તેના પત્ની અને સસરા પર અનેક આક્ષેપો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા અને આજવા રોડ વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય પિયુષ સોલંકીએ આજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। આ સમગ્ર બનાવ અંગે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસમાં અરજી અને ફરિયાદ પણ કરતા હતા, જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના સસરા બાપોદ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસની મદદ લઈ તેને ત્રાસ આપતા હતા। मैं तो नौकरी પછી 3 વાગે આવી 3:30 તારો જોતમાં છોકરા એક કરી બૈરી માટે ના હારા માં 2 દિવસથી પોલીસ આવતી હતી, ધમકી આલતી હતી, ખાધા ખોરા કે આલો કઈ તણ કરી કાઢ તણ જેલમાં ગલાઈ દે સામ કન માં દાખલા માટે રોજ 2 દિવસથી પોલીસ આવતી હતી। માં છોકરા બૈરી માટે જાના દે હાવું હારા માટે જાના એટલે હારો ને હાવું અને એનો બૈરી બીજો ભયો કાઢી લીધો છે તો જ બૈરી છોકરો કે મારી બૈરી જોતી બૈરી માટે માં છોકરો ગુમાઈ ગયો। વચમાં બહુ મારે બધા મારેલા વચમાં ધમકી ફોનમાં ધમકી આલે પોલીસ ચોકીમાં નોકરી કરે તો કેસ દબાઈ દે પોલીસ ચોકી વાળા વારે વાર ઢકા પોલીસ ચોકીમાં નોકરી કરતા એની ધમકી હમણાં આલ્યા કરે। જ્યારે તારે મારા છોકરાને ધમકી ચાલે પોલીસ ચોકીની અંદર બાપોદ પોલીસ ચોકી તઈ નોકરી કરશે હારો આનો આજે એને બૈરી હવે 2 દિવસમાં અંદર પોલીસ વાળા ઘર આવ્યા હતા। પરમ દિવસે ગઈકાલે મને કહે કે મામા મારા ત્યાં પોલીસ આવે છે। મેં કોઈ વાંધો નહીં તો હાની માટે હતી કે ખાધા ખાઈનો દાવાનો આના તે માંગે છે ને મને ધમકીઓ આલે છે કે તું એને તેડી જાન તું આટલા રૂપિયા હાલ ને તેટલા રૂપિયા હાલ તો જ કે તારા ત્યાં રહેશે કે ત્યારે કે રહી નહીં કે અને કે મને જ્યારે તારે મારવાની ધમકી આલે છે ને જઈને તે મને જોવે છે ને તો મને એના માણસો એના ભયો એના બાપુ મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ એની સાસુ અને એની વાઈફ અને એનો સાળો અને ખાસ કરીને બાપોદ પોલીસ ચોકી કેમ કે કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે સામુવાળાને આટલું બધું પ્રેશર હલાય કે એને આજે જીવ લઈ લીધો એટલું બધું બી આપણે કોઈ આમ માણસ બી પોલીસવાળાને ખાલી વર્દી જોતો હશે ને તે બી ચમકતો હશે પણ આ તો ઘરે આવીને ધમકી આપી જાય ને એને જઈને તે મારી લઈ આટલું બધું કંઈ એ ના હોય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।